બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરિડોર વચ્ચે આવતા 89 દબાણો દૂર કરાયા। યાત્રાધામ અંબાજીમાં હાલ તબક્કે અંબાજી ગબ્બર શક્તિ કોરિડોર માટેની તૈયારીઓ ચાલી રહી છે। તેના ભાગરૂપે 89 જેટલા દબાણને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે આ 89 જેટલા માલધારી સમાજના તેમજ અન્ય અસરગ્રસ્તો પોતાની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે વિરોધ કર્યો હતો અને પોતે વિકાસની સાથે છે, પણ વૈકલ્પિક વ્યવસ્થા આપો તો અમે અમારા ઘર-બાર છોડી દેવા તૈયાર છીએ અને સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવા માંગ કરી હતી। જોકે આ સાથે આજે એસડીએમ એસીપી મામલતદાર સાથે પોલીસ કાફલો અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યો હતો। માલધારી સમાજના તેમજ અન્ય અસરગ્રસ્ત લોકોને સાંભળ્યા હતા, જેમાં એકમાત્ર વૈકલ્પિક વ્યવસ્થા કર્ક આપવાની માંગ કરી હતી। જોકે હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાત્કાલિક અસરથી વિસ્થાપિત લોકોના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। જોકે સમગ્ર મામલે અધિકારીઓ પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે હુંકાર કર્યો હતો, પણ તેના પહેલા આ દબાણદારોએ પોતાની જગ્યા ખાલી કરી દેવા પણ સૂચન કરવામાં આવ્યું હતું। પોલીસ અધિકારીએ કોઈ પણ ઘર્ષણમાં ઉતર્યા વગર સરકારી કામગીરીને સહકાર આપવા ભલામણ કરી હતી, જ્યારે અવિસ્થાપિત લોકોએ પોતાને રહેવા માટે તેમજ ઘરનો સામાન મૂકવા માટે કોઈ જ જગ્યા ન હોવાથી પ્રથમ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે।